આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેશાંત સહા દ્વારા આયોજિત બીડીબીએ દ્વારા સમર્પિત બરોડા બાસ્કેટબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે। કોટ્યાડ બરોડા બાસ્કેટબોલ લીગના સમાપન સમારોહમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। Great move. 3-on-2. But no change to the scoreline. And opening up space, opening up lanes for a dive in. Good 2 points. આપણે 21 થી 24 કોટિયાડ બરોડા બાસ્કેટબોલ લીગ આયોજન કરવામાં આવી હતી નવરચના સમા સ્કૂલ પર અને એમાં ટોટલ 6 ટીમ્સ અમે બનાવી હતી। 6 ટીમ્સને ઇક્વલ પાર્ટમાં અમે ડિસ્ટ્રીબ્યુટ કરી હતી અને 6 ટીમે ભાગ લીધો હતો અને આજે એનો ક્લોઝિંગ સમારંભ છે। આજે આપણે ફાઇનલ ચાલી રહી છે। આજે થંડર્સ વર્સિસ હોપસ્ટર્સ અને આ લીગનું આયોજનનું મેઇન કારણ એ હતું કે આમાંથી બરોડાના પ્લેયર્સને બધાને સપોર્ટ મળે અને બરોડાના ટીમના બધા વધારે પ્લેયર્સ બાસ્કેટબોલમાં જોડાય અને બાસ્કેટબોલમાંથી આમાંથી નેશનલને રિપ્રેઝન્ટ કરે, એમાંથી ઇન્ડિયન ટીમને રિપ્રેઝન્ટ કરે અને ફ્યુચરમાં બાસ્કેટબોલની ટીમ ઓલિમ્પિક્સ માટે ઇન્ડિયનની ટીમ ક્વોલિફાય થાય એને ઈચ્છેથી અમે આ ચાલુ કરી છે બાસ્કેટબોલ લીગ। આપણું નામ? મારું નામ દિશાંત શાહ, હું ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ પ્લેયર છું અને હું ફાઉન્ડર છું આ બરોડા બાસ્કેટબોલ લીગ સિઝન 1નો। આ બાસ્કેટબોલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન કોટિયાડ ગ્રુપે એને સ્પોન્સર કર્યું હતું અને દિશાંત શાહે આનું આયોજન કર્યું હતું। એમાં ટોટલ 6 ટીમ છે અને એ ટીમોમાંથી હવે જે રીતે ક્વોલિફાય થશે એમ એ લોકોનું આગળ અમે સિલેક્શન કરાવડાવીશું અને અમે ઈચ્છીએ છીએ કે આ લોકો નેશનલ્સમાં સિલેક્ટ થાય અને એનાથી પણ આગળ વધે।